નમસ્કાર દોસ્તો, આશાનો દીવો દ્વારકાની એક સત્ય ઘટના। દ્વારકાધીશ મંદિરના શિખર પર લહેરાતી પચરંગી ધજા દરિયાઈ પવનમાં ગરવો આભાસ કરાવી રહી હતી। આ પવિત્ર ભૂમિ પર રોજ હજારો ભક્તો આવે છે, પણ દરેકની આંખોમાં એક અલગ કહાની હોય છે। અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતા 45 વર્ષના રમણભાઈ પણ આવી જ એક ગંભીર કહાની લઈને દ્વારકા જગત મંદિરના પગથિયા ચડી રહ્યા હતા। રમણભાઈ અમદાવાદમાં એક નાની કપડાની દુકાન ચલાવતા। બધું બરાબર ચાલતું હતું, પણ છેલ્લા 2 વર્ષમાં કોરોનાની આડઅસર અને મંદીના કારણે તેમનો ધંધો સાવ ભાંગી પડ્યો હતો। દેવું એટલું વધી ગયું હતું કે ઘર વેચવાનો વારો આવ્યો હતો। સૌથી મોટું દુઃખ એ હતું કે તેમની 18 વર્ષની દીકરી આસ્થાના કોલેજ એડમિશન માટે પણ તેમની પાસે ફીના પૈસા નહોતા। લોકોના ટોણા અને દેવાના ભારથી કંટાળીને હારી ગયેલા રમણભાઈ છેલ્લી આશા સાથે કાળિયા ઠાકોરના ચરણમાં આવ્યા હતા। મંદિરમાં ભક્તોની ભારે ભીડ હતી। હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી ના નારા ગુંજી રહ્યા હતા। રમેશભાઈ ગર્ભગૃહની સામે આવીને ઊભા રહ્યા। ભગવાન દ્વારકાધીશની શ્યામ અને તેજસ્વી મૂર્તિ સામે જોતા જ તેમના સંયમનો બંધ તૂટી ગયો। તેમની આંખોમાંથી છોધાર આંસુ વહેવા લાગ્યા। તેમણે હાથ જોડીને મનમાં જ કહ્યું, હે ઠાકોરજી, મેં ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યું, તો મારી સાથે જ કેમ આવું? મારી દીકરીનું ભવિષ્ય ધૂંધળું દેખાય છે। જો તું જ હાથ છોડી દઈશ તો હું ક્યાં જઈશ? દર્શન કરીને રમણભાઈ ભારે પગે મંદિરની બહાર આવ્યા અને ગોમતી ઘાટના પગથિયા પર જઈને બેઠા। સાંજનો સમય હતો। અરબી સમુદ્રના મોજા ઘાટ સાથે અથડાઈ રહ્યા હતા। સૂર્યાસ્તનો કેસરી પ્રકાશ પાણી પર પથરાયેલો હતો। રમણભાઈ નકારાત્મક વિચારોમાં ડૂબેલા હતા કે હવે જીવન ટૂંકાવી દેવા સિવાય કોઈ રસ્તો નથી। બરાબર એ જ સમયે તેમની બાજુમાં એક વૃદ્ધ દાદા આવીને બેઠા। તેમની ઉંમર આશરે 70 વર્ષની હશે। ખંભે એક જૂની થેલી હતી અને ચહેરા પર ગજબની શાંતિ હતી। રમણભાઈને રડતા જોઈને તેમણે પ્રેમથી પૂછ્યું, કેમ ભાઈ, કાળિયા ઠાકોરના દરબારમાં આવીને પણ આંખમાં પાણી? રમણભાઈએ પહેલાં તો જવાબ ન આપ્યો, પણ દાદાના આગ્રહ અને પ્રેમાળ અવાજ સામે તેઓ પોતાનું દર્દ રોકી ન શક્યા। તેમણે પોતાની આર્થિક તંગી, દેવું અને દીકરીની ફીની બધી જ હકીકત કહી દીધી। દાદાએ શાંતિથી બધું સાંભળ્યું, પછી હસીને ગોમતી નદીના વહેતા પાણી તરફ ઈશારો કર્યો। તેમણે કહ્યું, બેટા, આ નદી જુઓ, એમાં કેટલોય કચરો આવે છે, પણ એ ક્યારેય વહેવાનું બંધ નથી કરતી। તકલીફો તો આ દરિયાના મોજા જેવી છે, આવશે અને જશે। તું હિંમત હારી જઈશ તો તારા પરિવારને કોણ સંભાળશે? જે દ્વારકાનો નાથ આખા જગતનો ભાર ઉપાડે છે, શું એ તારી દીકરીની ફીની વ્યવસ્થા નહીં કરી શકે? તારો ભરોસો પાક્કો રાખ। દાદાએ પોતાની થેલીમાંથી એક નાની ગીતા કાઢીને રમણભાઈના હાથમાં આપી અને કહ્યું, આ રાખો, જ્યારે પણ એકલતા લાગે ત્યારે આ વાંચજો, ઠાકોરજી રસ્તો બતાવશે। રમણભાઈએ ગીતા હાથમાં લીધી અને દાદાનો આભાર માનવા નીચા નમ્યા। પણ જ્યારે તેઓ પાછા ઊભા થયા ત્યારે આજુબાજુ કોઈ નહોતું। એ વૃદ્ધ દાદા ભીડમાં ક્યાંક ગાયબ થઈ ગયા હતા। રમણભાઈને આશ્ચર્ય થયું, પણ તેમના મનનો ભાર હળવો થઈ ગયો હતો। તેમને જીવવાની એક નવી આશા મળી હતી। બીજા દિવસે રમણભાઈ અમદાવાદ પાછા ફર્યા।
ઘરે પહોંચતા જ દીકરી આસ્થા દોડતી આવી અને તેના હાથમાં એક પત્ર આવ્યો. આસ્થા ખુશ થતાં બોલી, પપ્પા, આપણી જ્ઞાતિના ટ્રસ્ટ તરફથી મને ફોન આવ્યો હતો. મારો 12મા ધોરણનો સ્કોર જોઈને તેમણે મને મેડિકલના આગળના અભ્યાસ માટે 100% સ્કોલરશીપ મંજૂર કરી છે. મારે પણ 1 રૂપિયો ફી નથી ભરવાની. રમણભાઈ સ્તબ્ધ થઈ ગયા. તેમની આંખો ફરી ભરાઈ આવી. પણ આ વખતે તે આંસુ દુઃખના નહીં, કૃતજ્ઞતાના હતા. તેમને તરત જ દ્વારકાના ઘાટ પર મળેલા એ વૃદ્ધ દાદાના શબ્દો યાદ આવ્યા. શું એ તારી દીકરીની ફીની વ્યવસ્થા નહીં કરી શકે? તેમણે રૂમમાં જઈને દ્વારકાધીશના ફોટા સામે સાષ્ટાંગ પ્રણામ કર્યા. વાસ્તવિકતા એ છે કે ચમત્કાર આકાશમાંથી નથી થતા, પણ જ્યારે આપણે હિંમત હારી જઈએ છીએ ત્યારે ભગવાન કોઈને કોઈ માણસના રૂપમાં આવીને આપણી આંગળી પકડી લે છે. રમણભાઈ સમજી ગયા કે મુશ્કેલીઓ ગમે તેટલી મોટી હોય, જો અડગ શ્રદ્ધા હોય તો દ્વારકાનો નાથ ક્યારેય કોઈને ભૂખ્યો ઊંઘવા દેતો નથી. થેન્ક યુ.